નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર। તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર એક નવી સિરીઝ લઈને હાજર છીએ। તો આ સિરીઝની અંદર આપણે ગુજરાતના સામાન્ય જ્ઞાનના સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પૂછાયેલા પ્રશ્નો અને તેના જવાબ છે આપણે જાણીશું, જે છેલ્લા 10 વર્ષની અંદર પૂછાયેલા હોય અને મોસ્ટ આઈએમપી પ્રશ્નો હોય। તો આ પ્રશ્ન અને તેના જવાબની અંદર આ પહેલો વિડીયો છે। તો આ વિડીયોની અંદર આપણે 1 થી 50 સુધીના પ્રશ્નો અને તેના જવાબ છે આપણે જાણીશું। તો નવા મિત્રો હોય તેને ખાસ જણાવવાનું કે તમે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો અને સાથેનું બેલ આઇકન છે જરૂર દબાવો, જેથી કરીને અમે આ સિરીઝના કે આગળની સિરીઝના છે નવા વિડીયો જ્યારે પણ અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે SMS મળી રહે અને તમે જલ્દીથી વિડીયોને વાંચી શકો। અને જો તમને વિડીયો પસંદ લાગે તો એક લાઈક જરૂર કરજો, કારણ કે હજુ સુધી જે આપણે વિડીયો જોતા હોય તેના કરતાં લાઈક બહુ ઓછા આવે છે અને વિડીયો શેર પણ ઓછા થાય છે। તો તમે આ વિડીયોને વોટ્સએપ છે, ફેસબુક છે, ટ્વિટર છે કે ગૂગલ પ્લસની અંદર જરૂરથી શેર કરો, જેથી કરીને બીજા મિત્રોને પણ આની છે સહાયતા મળે અને પરીક્ષાઓની છે તૈયારી કરી શકે। બીજું કે જો આ વિડીયોની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ રહી ગઈ હોય, ટાઈપિંગની ભૂલ રહી ગઈ હોય તો એના માટે હું માફી માંગુ છું। જવાબ કોઈ પણ ખોટો હોય હશે તો નહીં, પણ કદાચ ભૂલથી રહી ગયો હોય તો તેના માટે હું માફી માંગુ છું। અને અમારા પ્રશ્નો અને તેના જવાબ અમારી વેબસાઇટ www.gujaratitips.com માં પણ ઉપલબ્ધ છે। તો ચાલો આપણે હવે શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, વીર નર્મદ યુનિવર્સિટી કયા વિસ્તારમાં આવેલી છે? તો વીર નર્મદ યુનિવર્સિટી દક્ષિણ ગુજરાતની અંદર આવેલી છે। પ્રશ્ન નંબર 2, સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધારે વર્તમાનપત્ર કયા શહેરમાંથી પ્રસિદ્ધ થાય છે? તો સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધારે વર્તમાનપત્રો છે રાજકોટમાંથી પ્રસિદ્ધ થાય છે। પ્રશ્ન નંબર 3 આપણે જોઈશું, બાળ મજૂરી દિવસ કઈ તારીખે ઉજવાય છે? તો 31 એપ્રિલે બાળ મજૂરી દિવસ છે ઉજવવામાં આવે છે। પ્રશ્ન નંબર 4, સૌરાષ્ટ્રનું કયું શહેર સોટા કાશી તરીકે ઓળખાય છે? તો જામનગર છે સોટા કાશી તરીકે ઓળખાય છે। પ્રશ્ન નંબર 5, ડોક્ટર વિક્રમ સારાભાઈએ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી એટલે કે PRL ની સ્થાપના કયા વર્ષમાં કરી હતી? તો ડોક્ટર વિક્રમ સારાભાઈએ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી એટલે કે PRL ની સ્થાપના 1947 ની અંદર કરી હતી। પ્રશ્ન નંબર 6, ગાંધીજીના કયા અંગત સાથીનું પુણેના આગા ખાન જેલમાં મૃત્યુ થયું હતું? તો ગાંધીજીના અંગત એવા મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ પુણેના આગા ખાન જેલની અંદર થયું હતું। પ્રશ્ન નંબર 7, ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો ડોક્ટર જીવરાજભાઈ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યપ્રધાન હતા। પ્રશ્ન નંબર 8, ગુજરાતની પ્રખ્યાત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ક્યાં આવેલી છે? તો ગુજરાતની પ્રખ્યાત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ગાંધીનગરની અંદર આવેલી છે। પ્રશ્ન નંબર 9, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન AMC નું સ્થાપના વર્ષ કયું છે? તો જવાબ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન AMC નું સ્થાપના વર્ષ 1950 ની અંદર થયું હતું અને છે। પ્રશ્ન નંબર 10, 2001 ના ધરતીકંપ બાદ કચ્છમાં સ્થાપાયેલ ઔદ્યોગિક એકમોને એક્સાઇઝ ડ્યુટીમાંથી માફીની મુદત ક્યારે પૂરી થઈ હતી? તો 2001 ના ધરતીકંપ બાદ કચ્છમાં સ્થાપાયેલ ઔદ્યોગિક એકમોને એક્સાઇઝ ડ્યુટી ની મુદત 31/03/2006 ની અંદર છે પૂરી થઈ હતી। પ્રશ્ન નંબર 11, ગુજરાતના પથિક મહેતા કઈ રમતના ખેલાડી છે? તો જવાબ છે ગુજરાતના પથિક મહેતા ટેબલ ટેનિસના ખેલાડી છે। પ્રશ્ન નંબર 12,
ગુજરાતમાં કેટલી મ્યુનિસિપલ કોર્પોરેશન છે? તો ગુજરાતની અંદર 8 મ્યુનિસિપલ કોર્પોરેશન આવેલી છે. પ્રશ્ન નંબર 13 ગુજરાતમાંથી પ્રસિદ્ધ થતું સમાચાર પત્ર કયું છે? તો દૈનિક ભાસ્કર છે ગુજરાતમાંથી પ્રસિદ્ધ થતું સમાચાર પત્ર છે. પ્રશ્ન નંબર 14 ગુજરાતની કેટલી બેઠકો લોકસભામાં પ્રતિનિધિત્વ ધરાવે છે? તો 26 બેઠકો ગુજરાતની જે લોકસભા છે તેમાં પ્રતિનિધિત્વ ધરાવે છે. પ્રશ્ન નંબર 15 ગુજરાત યુનિવર્સિટીના કયા કુલપતિના સત્તાકાળમાં સૌથી વધારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજને મંજૂરી અપાઈ હતી? તો AU પટેલના સત્તાકાળની અંદર છે સૌથી વધારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને મંજૂરી અપાઈ હતી. પ્રશ્ન નંબર 16 જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? તો ઉમાશંકર જોશી જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી હતા. પ્રશ્ન નંબર 17 ગાંધીજી ભણ્યા હતા તે આલ્ફ્રેડ હાઈસ્કૂલ ક્યાં આવેલી છે? તો ગાંધીજી ભણ્યા હતા તે આલ્ફ્રેડ હાઈસ્કૂલ રાજકોટની અંદર આવેલી છે. પ્રશ્ન નંબર 18 NID સંસ્થા ક્યાં આવેલી છે? તો જવાબ છે NID સંસ્થા અમદાવાદમાં આવેલી છે. પ્રશ્ન નંબર 19 ગુજરાતમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર નાણામંત્રી કોણ હતા? તો ગુજરાતમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર નાણામંત્રી વજુભાઈ વાળા હતા. પ્રશ્ન નંબર 20 ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ કઈ છે? તો જવાબ છે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ 15 ડિસેમ્બર છે. પ્રશ્ન નંબર 21 ડાંગ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? તો આહવા ડાંગ જિલ્લાનું મુખ્ય મથક છે. પ્રશ્ન નંબર 22 સંખેડા શાના માટે વખણાય છે? તો જવાબ છે સંખેડા છે ફર્નિચર માટે વખણાય છે. પ્રશ્ન નંબર 23 હાલમાં ગુજરાતમાં લોકસભામાં કેટલી બેઠકોનું પ્રતિનિધિત્વ કરે છે? તો હાલની અંદર ગુજરાત લોકસભામાં 26 બેઠકોનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રશ્ન નંબર 24 5 જૂન કયા દિવસ તરીકે ઉજવાય છે? તો 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે છે ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 25 વર્ષનો લાંબામાં લાંબો દિવસ કયો ગણાય છે? તો 21 જૂન છે વર્ષનો સૌથી લાંબામાં લાંબો દિવસ ગણવામાં આવે છે. પ્રશ્ન નંબર 26 વિશ્વ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 21 માર્ચે વિશ્વ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 27 અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ મહિલા સભાસદ કોણ હતા? તો અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ મહિલા સભાસદ વિદ્યા ગૌરી નીલકંઠ હતા. પ્રશ્ન નંબર 28 ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક સ્ટડીઝ એન્ડ રિસર્ચ નું વડું મથક ક્યાં આવેલું છે? તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક સ્ટડી એન્ડ રિસર્ચ નું વડું મથક જામનગરની અંદર આવેલું છે. પ્રશ્ન નંબર 29 ગુજરાત વિધાનસભાના સંકુલનું નામ શું છે? તો ગુજરાત વિધાનસભાના સંકુલનું નામ શ્રી વિઠ્ઠલભાઈ પટેલ છે. પ્રશ્ન નંબર 30 ગુજરાત મંત્રીમંડળના પ્રથમ મહિલા પ્રતિનિધિ મંત્રી કોણ હતા? તો ઇન્દુમતીબેન શેઠ ગુજરાત મંત્રીમંડળના પ્રથમ મહિલા પ્રતિનિધિ મંત્રી હતા. પ્રશ્ન નંબર 31 ગુજરાતમાં આદિવાસી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો ગુજરાતની અંદર વડોદરામાં આદિવાસી સંશોધન કેન્દ્ર છે આવેલું છે. પ્રશ્ન નંબર 32 દ્વારકાનું પ્રાચીન નામ શું છે? તો દ્વારકાનું પ્રાચીન નામ કુસ્થલી છે. પ્રશ્ન નંબર 33 આતશ બહેરામ શું છે?
તો જવાબ છે આતશ બહેરામ એક પવિત્ર અગ્નિ છે. પ્રશ્ન નંબર 34. ભારતની સર્વોચ્ચ અદાલતમાં સૌપ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતા? તો શ્રી હરિલાલ કણિયા ભારતીય સર્વોચ્ચ અદાલતના સૌપ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ હતા. પ્રશ્ન નંબર 35. ગુજરાતમાં કૃષિ મહોત્સવનું આયોજન કયા દિવસે શરૂ થાય છે? તો જવાબ છે અષાઢી બીજના દિવસે શરૂ થાય છે. પ્રશ્ન નંબર 36. ગાંધીનગરને ગુજરાતના પાટનગર તરીકે કયા મુખ્યમંત્રીના સમયમાં જાહેર કરવામાં આવ્યું હતું? તો જવાબ છે શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈના સમયની અંદર જાહેર કરવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 37. ગુજરાતી પંચામૃત યોજનાની 5 શક્તિ કઈ કઈ છે? તો ગુજરાત પંચામૃત યોજનાની 5 શક્તિ: 1 જળ શક્તિ, 2 ઉર્જા શક્તિ, 3 જ્ઞાન શક્તિ, 4 કૃષિ શક્તિ અને 5 રક્ષા શક્તિ. આ 5 શક્તિ છે. પ્રશ્ન નંબર 38. સુરક્ષિત માતૃત્વ દિવસ કોની સ્મૃતિમાં ઉજવવામાં આવે છે? તો કસ્તુરબા ગાંધીના સ્મૃતિમાં ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 39. ગુજરાતના કુમુદિની લાખિયા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? તો ગુજરાતના કુમુદિની લાખિયા નૃત્ય કલા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. પ્રશ્ન નંબર 40. કયા ગુજરાતીએ ઔદ્યોગિક જગતમાં ગુજરાતનું નામ પ્રસિદ્ધ કરેલ છે? તો ધીરુભાઈ અંબાણીએ ગુજરાતના ઔદ્યોગિક જગતની અંદર ગુજરાતનું નામ પ્રસિદ્ધ કરેલું છે. પ્રશ્ન નંબર 41. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં કઈ જાતિને લાગુ પડે છે? તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના છે એ સામાજિક અને શૈક્ષણિકમાં પછાત વર્ગ એટલે કે બક્ષી પંચને લાગુ પડે છે. પ્રશ્ન નંબર 42. અન્ય પછાત વર્ગો માટે રાજ્ય સરકારની નોકરીઓમાં કેટલા ટકા અનામત અમલમાં છે? તો અન્ય પછાત વર્ગો માટે રાજ્ય સરકારની નોકરીઓમાં 27% અનામત અમલમાં છે. પ્રશ્ન નંબર 43. સરસ્વતી સાધના યોજનામાં કન્યાઓને શું આપવામાં આવે છે? તો જવાબ છે સરસ્વતી સાધના યોજના અંતર્ગત કન્યાઓને સાયકલો આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 44. ગુજરાત સરકારે સ્થાપેલ ભવનો પૈકી ભક્તિ ભવન કયા પર્વતની તળેટીમાં આવેલું છે? તો ગુજરાત સરકારે સ્થાપેલ ભવનો પૈકી ભક્તિ ભવન છે ચોટીલાની પર્વતની તળેટી નીચે આવેલું છે. પ્રશ્ન નંબર 45. વાયબ્રન્ટ ગુજરાત સમિટ ક્યારે યોજાય છે? તો વાયબ્રન્ટ સમિટ ગુજરાત સમિટ છે દર 2 વર્ષે યોજવામાં આવે છે. પ્રશ્ન નંબર 47. ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો 23 નવેમ્બર 1949 ની અંદર ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના ગાંધીજીએ કરી હતી. પ્રશ્ન નંબર 47. 8 મે કયા દિવસ તરીકે ઓળખાય છે? તો 8 મે એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દિવસ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 48. નૌકાદળનું તાલીમ કેન્દ્ર INS વાલસુરા ક્યાં આવેલું છે? તો નૌકાદળનું તાલીમ કેન્દ્ર INS વાલસુરા જામનગરની અંદર આવેલું છે. પ્રશ્ન નંબર 49. રેલવેના બ્રોડગેજ લાઇનમાં ગેજની પહોળાઈ કેટલી હોય છે? તો રેલવેના બ્રોડગેજ લાઇનની અંદર ગેજની લંબાઈ 1.776 મીટર હોય છે. પ્રશ્ન નંબર 50. ગુજરાતમાં કન્યા કેળવણીના ઉત્તેજના માટે કઈ યોજના મૂકવામાં આવી છે? તો ગુજરાતમાં કન્યા કેળવણીના ઉત્તેજના માટે
વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના મૂકવામાં આવી છે. તો મિત્રો આ હતા ગુજરાતના સામાન્ય જ્ઞાનના સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પૂછાયેલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને તેના જવાબ ભાગ 1 ની અંદર 1 થી આપણે 50 સુધીના પ્રશ્નો અને તેના જવાબ જોયા. આગળના ભાગની અંદર આપણે પ્રશ્ન 51 થી 100 સુધીના પ્રશ્નો અને તેના જવાબ જોઈશું. તો એટલા માટે તમે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને 1 લાઈક જરૂર કરો, જેથી કરીને અમને પણ ઉત્સાહ વધે અને વિડીયોને શેર કરવાનું ન ભૂલતા. થેન્ક યુ. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો.